ઉત્તરાખંડ આ નામ આવતાની સાથે જ આંખો સામે કુદરતનો એ આહલાદક નજારો સામે આવી જાય. અને ઉત્તરાખંડ તો એવું પ્રવાસન સ્થળ છે કે જેના તો વિદેશી પર્યટકો પણ દીવાના છે. પણ આજે ઉત્તરાખંડના એક એવા ગામ વિશે જણાવીશું કે જ્યાં ભૂલે ચૂકે પણ કોઈ વિદેશી ગયો તો તેની ભારતમાં જ એન્ટ્રી થઈ શકે છે બંધ. નમસ્કાર, આપની સાથે હું છું શિવાની અને આજે તમને બતાવીએ ઉત્તરાખંડનું ચક્રાતા ગામ કે જ્યાં જો કોઈ વિદેશી ફરક્યો ને તો પણ તે ગંભીર અપરાધ ગણાશે. ઉત્તરાખંડનું ચક્રાતા ગામ કે જે દિલ્હીથી 350 કિલોમીટર દૂર અને દહેરાદૂનથી 100 કિલોમીટર દૂર આવેલું છે અને ત્યાંનો પ્રાકૃતિક નજારો અદ્ભુત છે. પણ આ નજારાને માણવો વિદેશીઓ માટે અસંભવ છે. કેમ તે પણ આપને આગળ જણાવીશું, પણ તે પહેલા 2018નો આ કિસ્સો સાંભળો. યુરોપિયન કન્ટ્રી એસ્ટોનિયાની પ્રખ્યાત પોપ સિંગર જાના કાસ્ક કે જેને ઉત્તરાખંડની ચક્રાતા લોકેશન પર એક પોપ વિડીયો શૂટ કરવો હતો અને તે ત્યાં પહોંચી પણ જાય છે અને વાત આખા શહેરમાં ફેલાઈ ગઈ. જો કે આ વાત લોકલ ઇન્ટેલિજન્સ યુનિટ સુધી પહોંચી તો મામલો ગરમાયો અને જાના કાસ્ક અને તેની ટીમની અટકાયત કરી લેવાઈ. એટલું જ નહીં, આ તમામની ભારતમાં જ એન્ટ્રી પર બેન લાગી ગયો. છે ને ઇન્ટરેસ્ટિંગ કિસ્સો? પણ આવું કેમ થયું? એવું તો શું છે આ ચક્રાતામાં કે વિદેશીઓ જો અહીં જાય તો આટલા કડક પગલાં ભરવા પડે છે? ચાલો તો તમને હવે કહીએ આ સિક્રેટ. અસલમાં ચક્રાતા એક પ્રતિબંધિત વિસ્તાર છે અને ગૃહ મંત્રાલયની મંજૂરી વિના કોઈ વિદેશી નાગરિક અહીં પ્રવેશી ન શકે. વિગતે તમને જણાવીએ તે પહેલા થોડા ફ્લેશબેકમાં જઈએ. ભારત અને તિબ્બત વચ્ચે સીમા નિર્ધારણને લઈને પહેલી સમજૂતી શિમલામાં થઈ અને ત્યારથી જ તેની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ છે. 1913-14 દરમિયાન બ્રિટન, ચીન અને તિબ્બત અલગ અલગ પક્ષો તરીકે આ પ્રક્રિયામાં સામેલ થયા હતા. જો કે ચીન પહેલેથી જ અવળચંડાઈમાં માહેર છે અને તિબ્બત મુદ્દે તે આજે પણ સમજી નથી રહ્યું. 1962નું યુદ્ધ અને ત્યાર પછીની સ્થિતિને જોતા એક ખુફિયા આર્મીનું ગઠન કરવામાં આવ્યું કે જેને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ કહેવામાં આવી અને તેનું કામ તમામ સંદિગ્ધ ગતિવિધિઓ પર નજર રાખવાનું છે અને તેની તૈનાતી આ ચક્રાતામાં કરવામાં આવી છે. બીજા પણ ઘણા સિક્રેટ ઓપરેશન્સમાં એસએફએફની ભૂમિકા મહત્વની હોય છે અને એટલે જ વિદેશીઓ અહીં આવી શકતા નથી. અહીં ભારતીય સેનાની છાવણી આવેલી છે અને 24 કલાક સેનાની અહીં તૈનાતી રહે છે અને એવી સેના ચક્રાતામાં હાજર છે જે ઝાઝી દેખાતી તો નથી પણ છતાં દેશની રક્ષા કાજે હંમેશા તૈનાત રહે છે.